સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના 24મા હપ્તા વિશે વાત કરીશું। પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો એ જાહેર થઈ ગયો છે। દરેક ખેડૂતને મળશે 2000 રૂપિયા સીધા બેંક ખાતામાં। પહેલી તારીખ એટલે કે 1 ઓગસ્ટના રોજ જે છે આ હપ્તો તમામ ખેડૂતોના બેંક ખાતામાં આવવાનો છે। હપ્તો આવતા પહેલા જે સરકાર દ્વારા 7 કાર્યો આપવામાં આવ્યા છે એ 7 કાર્યો એ તમારે પૂર્ણ કરી લેવાના છે, અન્યથા તમે પણ જે છે હપ્તાથી વંચિત રહી શકો છો। જે પણ ખેડૂત મિત્રોને 23મા હપ્તાનો લાભ ના મળ્યો હોય એ લોકો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। આ વિડીયોની અંદર અમુક સોલ્યુશનના કારણે જે છે તમે તમારો 23મો હપ્તો મેળવી શકશો। સાથે તમારે 24મો હપ્તો મેળવવો હોય તો આ કાર્યો જલ્દી જ પૂર્ણ કરી લેજો। આ કાર્યો કેવી રીતે પૂર્ણ કરવાના છે, મોબાઈલથી પૂર્ણ કરવાના છે કે જે છે ઓફલાઈન રીતે પૂર્ણ કરવાના છે, આ તમામ માહિતી તમને આજના આ એક વિડીયોની અંદર આપવાની છે, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે તમને 23મા હપ્તાનો લાભ મળ્યો હતો કે નતો મળ્યો। તો હવે વિડીયોની શરૂઆત કરી લઈએ। કાર્યો પૂર્ણ કરવા માટે ને હપ્તો મળશે કે નહીં મળે એ જાણવા માટે તમારે અહીંયા ગૂગલ ચાલુ કરવાનું છે અને ગૂગલ ચાલુ કર્યા પછી અહીંયા તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન। જ્યારે પણ તમે અહીંયા પીએમ કિસાન સર્ચ કરશો ત્યારે આ વેબસાઇટ તમને જોવા મળી રહેશે https://pmkisan.gov.in। આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે વેબસાઇટ છે આને તમારે ચાલુ કરવાની છે। આના ઉપર તમે ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળી રહેશે। થોડું તમે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા એક નોટિસ તમને જોવા મળશે। અહીંયા જણાવેલું છે કે પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા આપણો જે 23મો ઇન્સ્ટોલમેન્ટ એટલે કે જે 23મો હપ્તો છે એ 20 જૂન 2026ના રોજ વેસ્ટ બંગાળમાંથી જાહેર કરીને તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે। એટલે કે જે આપણો હપ્તો છે 20 તારીખ 20/6/2026ના રોજ વેસ્ટ બંગાળમાંથી જાહેર કરીને તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે। આ છતાં પણ ઘણા બધા એવા ખેડૂતો છે કે જે હપ્તાથી વંચિત રહી ગયા હતા અને હજુ સુધી એ હપ્તાનો લાભ એમને મળ્યો નથી। આગળ વાત કરી લઈએ આગળની જે છે તો હપ્તો ના મળ્યો હોય તો શું કરવું તે પહેલા તમારે તમારું બેનિફિશિયરી લિસ્ટ ચેક કરવાનું છે। અહીંયા લીલા જે છે કોલમમાં તમને જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। હવે અહીંયા તમને બીજા 5 નવા કોલમ જોવા મળશે। આ 5 કોલમ તમારે ભરવાના છે। જેમ કે પહેલા જ કોલમમાં લખેલું છે સ્ટેટ એટલે તમારે તમારું અહીંયા રાજ્ય દાખલ કરવાનું છે। અહીંયા જે તમારું રાજ્ય હોય એ લખી દેવાનું છે। ત્યાર પછી અહીંયા આવે છે ડિસ્ટ્રિક્ટ એટલે તમારે તમારો જિલ્લો અહીંયા દાખલ કરવાનો છે। આના ઉપર તમે ક્લિક કરશો એટલે આખા જિલ્લાઓનું લિસ્ટ આવશે, એમાંથી તમારે તમારો જે પણ જિલ્લો હોય એ જે છે સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી આવે છે સબ ડિસ્ટ્રિક્ટમાં તમારે તમારો તાલુકો જે છે સિલેક્ટ કરવાનો છે। બ્લોકમાં પણ તમારે અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી અહીંયા છેલ્લો ઓપ્શન છે વિલેજ એટલે કે તમારું ગામ, તમારું જે પણ ગામ હોય એનું લિસ્ટ અહીંયા આવી જશે। એમાંથી તમારે તમારું ગામનું નામ સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી એક ઓપ્શન છે ગેટ રિપોર્ટ। આ ગેટ રિપોર્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે એટલે તમારા આખા ગામનું જે બેનિફિશિયરી લિસ્ટ લાભાર્થી યાદી લિસ્ટ છે એ તમારી સામે આવી જશે અને એમાં તમારે તમારું નામ શોધી લેવાનું છે। એમાં નામ હશે તો 100% હપ્તો મળશે અને નામ હોય કે ના હોય તો પણ આ 7 કાર્યો પૂર્ણ કરવાના છે। હવે અહીંયા થોડું નીચે આવવાનું છે અને અહીંયા એક બીજો ઓપ્શન જોવા મળશે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન। હવે આના ઉપર ક્લિક કરવાનું છે। તમને જે છે છેલ્લા 4-5 હપ્તા ના મળ્યા હોય અથવા તો ઘણા સમયથી હપ્તાથી તમે વંચિત રહેતા હોય તો તમારે નવું ફોર્મ અહીંયા ભરી દેવાનું છે। સૌપ્રથમ અહીંયા જે છે જોઈ લેવાનું છે, અહીંયા ઇંગ્લિશ જ રહેવા દેવાનું છે। ત્યાર પછી નીચે આવે છે એક એન્ટર આધાર નંબર, તમારું જે પણ આધાર કાર્ડ નંબર હોય એ તમારે અહીંયા દાખલ કરવાનો છે। ત્યાર પછી તમારો અહીંયા મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને અહીંયા જે સ્ટેટ લખેલું છે ત્યાં તમારું જે રાજ્ય હોય જેમ કે ગુજરાત હોય તો ગુજરાત જે છે દાખલ કરી દેવાનું છે। અને ત્યાર પછી અહીંયા જે કેપ્ચર કોડ જોવા મળી રહ્યો છે એ આ કોલમમાં દાખલ કરવાનો છે અને ત્યાર પછી થોડું તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે એટલે અહીંયા એક ઓપ્શન જોવા મળશે ગેટ ઓટીપી। ગેટ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટ્રેશન નંબર ઉપર એક ઓટીપી આવશે। એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે અને ત્યાર પછી આગળની જે માહિતી છે તમને ત્યાં મળી જશે અને ફોર્મ ભરી દેવાનું છે જેથી કરીને હજુ સુધી તમને જે હપ્તા ના મળ્યા હોય એમ મળી જાય। વાત કરીએ હવે આગળની તો તમે તમારું સ્ટેટસ કેવી રીતે ચેક કરશો તો એના માટે તમારે અહીંયા નાવ યોર સ્ટેટસના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। હવે અહીંયા તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે, આ કેપ્ચર કોડ અહીંયા દાખલ કરીને ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરી લેવાનું છે। હવે આટલું કરશો એટલે તમને તમારું જે પણ સ્ટેટસ છે જોવા મળશે કે હપ્તો નથી મળ્યો તો કયા કારણોસર નથી મળ્યો, અત્યાર સુધી કેટલા હપ્તા મળ્યા છે અને આગળ હપ્તો મળશે કે નહીં મળે એ પણ ત્યાં જોવા મળશે। અને બાકીના જે કાર્યો છે જેમ કે ઈ-કેવાયસી, આધાર બેંક અકાઉન્ટ સેન્ડિંગ, લેન્ડ સેન્ડિંગ, ફાર્મર આઈડી કાર્ડ, જમીન વેરિફિકેશન ને ડીબીટી, આ 6 કાર્યો તમારે પૂર્ણ કરી લેવાના રહેશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી એ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને
કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.